નમસ્કાર મિત્રો, આપણે ગુજરાત રાજ્યની શિક્ષણ સંસ્થાઓ વિશે વાત કરવાના છીએ. સૌપ્રથમ આપણે શિક્ષણ વિભાગ લીધો અને હવે આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એના વિશે સમગ્ર માહિતી આપણે મેળવીશું. તેની સ્થાપના, કાર્યો અને ફરજો વિશે સમગ્ર અભ્યાસ કરીશું અને થોડી પ્રશ્નોત્તરી જે પૂછાઈ ચૂકી છે તેના વિશે વાત કરીશું. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 63 હેઠળ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના વર્ષ 1972માં થઈ હતી. ઓકે, એટલે ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ આપણને ખ્યાલ છે 1972નો, એની કલમ 63 હેઠળ આ બોર્ડની રચના થઈ હતી. અને અગત્યની વાત એ છે કે ત્યારે તેનું નામ ફક્ત ગુજરાત માધ્યમિક ઉચ્ચતર શિક્ષણ બોર્ડ હતું. એની અંદર ઉચ્ચતરની ક્યાંય વાત છે નહીં, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વાત છે. ઉચ્ચતર શબ્દ પછી એડ થયો હતો. ત્યારબાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ સુધારા અધિનિયમ 2002 અંતર્ગત બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ રાખવામાં આવ્યું છે. વર્ષ 2002માં ઉચ્ચતર માધ્યમિક આ શબ્દ ઉમેરાયો હતો. 1972માં ફક્ત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વાત થઈ હતી અને વર્ષ 2002માં ઉચ્ચતર માધ્યમિક આ શબ્દ એડ થયો છે. પરીક્ષામાં આ પ્રશ્નો રોટેટ થઈને પૂછાતા હોય છે. બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત વર્ગ ક હોદ્દાની રૂએ ના 16 સભ્યો, એટલે વર્ગ કમાં જે હોદ્દાઓ પર હોય છે તેમાંથી 16 સભ્યો અને વર્ગ ખના ચૂંટાયેલા સભ્યો અને વર્ગ કના નિયુક્ત કરાયેલા સભ્યો બધા મળીને 44 હોય છે. બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ શ્રેણીની મુદત 4 વર્ષની હોય છે અને વધુમાં વધુ 8 વર્ષ સુધી આ મુદત ખેંચી શકાય તેવી હોય છે. આ ખાસ અગત્યનો પ્રશ્ન છે. બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. તેમની મુદત ફક્ત 4 વર્ષની હોય છે, પરંતુ જો રાજ્ય સરકાર ઈચ્છે તો તે વધુમાં વધુ 8 વર્ષ સુધી કરી શકે છે. જ્યારે હોદ્દાની રૂએ ના હોય તે સિવાયના સભ્યોની હોદ્દાની મુદત 3 વર્ષની હોય છે. એટલે જેઓ હોદ્દાઓ પર નથી તો સામાન્ય સભ્યો તેમની મુદત 3 વર્ષની હોય છે. અને આવા સભ્યોની મુદત જો વધારી હોય તો રાજ્ય સરકાર ફક્ત 1 વર્ષ સુધી વધારી શકે છે. પરંતુ જેઓ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ છે તેમની મુદત 4 વર્ષની છે અને રાજ્ય સરકાર એમને 8 વર્ષ સુધી એ મુદત વધારી આપે છે. જ્યારે હોદ્દાઓ પર નથી એ સિવાયના સભ્યોની મુદત 3 વર્ષની છે અને રાજ્ય સરકાર એને મેક્સિમમ 1 વર્ષ સુધી વધારી શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 17 પ્રમાણે બોર્ડની સત્તા અને ફરજો બજાવવાની રહે છે. જ્યારે બોર્ડ પોતાના વિવિધ કાર્યો અધિનિયમ 1972ની કલમ 18ની જોગવાઈ મુજબ વિવિધ સમિતિઓ દ્વારા પૂરા કરે છે, જેમાં કારોબારી સમિતિ, પરીક્ષા સમિતિ, શૈક્ષણિક સમિતિ, નાણાં સમિતિ, અભ્યાસ સમિતિનો સમાવેશ થાય છે. એટલે બોર્ડ જે છે પોતાના અલગ અલગ કાર્યો અલગ અલગ સમિતિમાં વહેંચીને કાર્યરત કરતા હોય છે અને અલગ અલગ સમિતિમાં અલગ અલગ ચેરમેન પણ હોય છે. આ સમિતિઓ માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974ના વિનિયમ 7, 8, 8ક, 8ખ અને 8ગ પ્રમાણે પોતાની સત્તા અને ફરજો અદા કરે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અને તેના વિકાસ અને ગુણાત્મક વૃદ્ધિને લગતી નીતિઓ વિશે રાજ્ય સરકારને માર્ગદર્શન આપે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કામગીરી મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચાયેલી છે. આ ખાસ મોસ્ટ આઈએમપી જે વિભાગ છે. તો મુખ્યત્વે 3 પ્રકારની જે કામગીરી છે એટલે એમની કામગીરીને 3 પાર્ટમાં વહેંચેલી છે. તો એ 3 પાર્ટ કયા છે? તો શૈક્ષણિક, પરીક્ષણ, સંશોધન અને વિકાસ. તો આખું જે બોર્ડ છે આપણું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, તો એમાં 3 ભાગમાં આખી કામગીરી વહેંચાયેલી છે. એક તો શૈક્ષણિક પ્રકારની કામગીરી, પરીક્ષણ, સંશોધન અને વિકાસ. તો હવે એમાં શું શું કામગીરી હોય છે આપણે જોઈએ. તો શૈક્ષણિક જે કામગીરી છે એની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ તૈયાર કરવો, સરકારની મંજૂરી માટે પાઠ્યપુસ્તકોની ભલામણ કરવી, નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની નોંધણી કરવી, રાજ્યની શાળાઓનું રજિસ્ટર અદ્યતન રાખવું, રાજ્યની શાળાઓનું નિરીક્ષણ અને દેખરેખ રાખવી, શાળાઓનો સમય નક્કી કરવો. આ શૈક્ષણિક પ્રકારનું જે વિભાગ છે એની અંદર આટલા કામનો સમાવેશ થાય છે.
તે ઉપરાંત વેકેશન અને રજાઓ નક્કી કરવી, આંતરિક પરીક્ષા અને વર્ગ બઢતીના નિયમો બનાવવા, શિક્ષકો અને આચાર્યો માટે તાલીમનું આયોજન કરવું, શાળા સંચાલન અને તેના અમલ માટે નિયમ ઘડવા, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા, પારિતોષિકો અને શિષ્યવૃત્તિઓ આપવી, શૈક્ષણિક વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડવું, રાજ્ય સરકારને શૈક્ષણિક બાબતોમાં સલાહ આપવી વગેરે જેવા કાર્યો કરવા. આ શૈક્ષણિક વિભાગની વાત થઈ. હવે આપણે પરીક્ષણની અંદર બોર્ડ શું કાર્ય કરશે એ આપણે જોઈએ. તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાઓ દર વર્ષે યોજે છે. આ પરીક્ષાઓ સામાન્ય રીતે માર્ચ મહિનામાં લેવાય છે, જ્યારે પૂરક પરીક્ષાનું આયોજન જુલાઈ માસમાં થાય છે. ધોરણ 10ની પરીક્ષામાં 7 લાખથી વધુ વિદ્યાર્થીઓ જુદા જુદા 335થી પણ વધુ પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા આપે છે. ધોરણ 10ની પરીક્ષા 6 ભાષામાં લેવાય છે. આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ધોરણ 10ની પરીક્ષા કેટલા માધ્યમમાં લેવાય છે એવો આપણને પ્રશ્ન પૂછાય તો 6 માધ્યમમાં લેવામાં આવે છે. કયા કયા છે આ 6 માધ્યમ? તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, હિન્દી અને તમિલ. આ 6 ભાષામાં મળીને કુલ 101 વિષયોને આવરી લઈને પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવે છે. તો આ જે માહિતી છે ખૂબ જ અગત્યની છે અને લગભગ કોઈ પ્રકાશનમાં મને આ માહિતી જોવા મળી નથી. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 12ની પરીક્ષા 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ જુદા જુદા 158 કેન્દ્રો પરથી પરીક્ષા આપે છે. હવે ઉચ્ચતર માધ્યમિકમાં કેટલી ભાષામાં પરીક્ષા લેવામાં આવે છે? તો ઉચ્ચતર માધ્યમિકની અંદર એટલે કે ધોરણ 12માં ફક્ત 3 માધ્યમમાં આ પરીક્ષા લેવામાં આવે છે અને 168 વિષયોને આવરી લેવામાં આવે છે. આ 3 ભાષા કઈ? તો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. તો આટલી જ માધ્યમોમાં ધોરણ 12ની પરીક્ષા યોજાય છે, જ્યારે ધોરણ 10ની અંદર 6 ભાષા 6 માધ્યમની અંદર પ્રશ્નપત્રો લેવાતા હોય છે. જૂન 2011થી ધોરણ 11માં સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર પદ્ધતિ દાખલ થઈ છે. ઓકે, આ પણ એક પ્રશ્ન છે કે ક્યારથી સેમેસ્ટર પદ્ધતિ વિજ્ઞાન પ્રવાહમાં ક્યારથી દાખલ થઈ? તો જૂન 2011થી. ધોરણ 11ના 2 સેમેસ્ટર અને ધોરણ 12ના 2 સેમેસ્ટર એમ કુલ 4 સેમેસ્ટરની પરીક્ષા પણ સમયાંતરે બોર્ડ દ્વારા જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવે છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધની પરીક્ષાનું આયોજન અને સંચાલન પણ કરે છે. જો આપણને ખ્યાલ છે કે અલગ અલગ પરીક્ષાઓનું આયોજન મોટાભાગે રાજ્ય પરીક્ષા બોર્ડ કરે છે ધોરણ 1થી 12માં, પરંતુ પ્રખરતા શોધ પરીક્ષા એવી છે કે જેનું આયોજન ફક્ત અને ફક્ત બોર્ડ કરે છે. તો આ આપણને ભેદ ખ્યાલ હોવો જોઈએ. વર્ષ 2011થી અમલી બનેલ ટાટ પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન અને સંચાલન પણ બોર્ડ કરે છે. આપણને ખ્યાલ છે કે ધોરણ 1થી 5માં ટેટ 1, 6થી 8 માટે ટેટ 2, 9, 10 અને 11 માટે ટાટની પરીક્ષા લેવાય છે. ઉચ્ચતર માધ્યમિક માટે તો ટેટ 1 અને ટેટ 2 અને એચટાટ આ પરીક્ષા કોણ લે છે? આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ લે છે, જ્યારે આ ટીએટી એટલે કે ટાટ ધોરણ 9થી 12ના શિક્ષક બનવા માટેની આ પરીક્ષા ફક્ત બોર્ડ લે છે. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. બોર્ડ દ્વારા ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ, મેડિકલ જેવા અભ્યાસક્રમોમાં જોડાવા માટે ગુજકેટ, જીઈ, નીટ આ પરીક્ષાઓનું સંચાલન પણ એના સંચાલન કરવામાં બોર્ડની મોટી ભૂમિકા હોય છે. સંશોધન અને વિકાસ જે આપણે 3 ભાગ બોર્ડના જે 3 વિભાગ છે એમાં એક શૈક્ષણિક ભાગ જોયો, આપણે પરીક્ષણ ભાગ જોયો, હવે છે સંશોધન અને વિકાસ. તો એની અંદર બોર્ડને શું કામ કરવાનું છે? તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો સંશોધન અને વિકાસ વિભાગ સંશોધન પરિયોજના હાથ ધરીને સંશોધન પત્રો એટલે કે રિસર્ચ પેપર પ્રસિદ્ધ કરે છે. શૈક્ષણિક સંશોધનમાં વિકાસ માટે યથાયોગ્ય પ્રયાસો હાથ ધરે છે. માધ્યમિક શિક્ષણના નિરીક્ષણ અધિકારીઓ, આચાર્ય, શિક્ષકો અને કર્મચારી ગણ માટેના તાલીમ અભ્યાસ વર્ગોનું પણ આયોજન કરે છે. બોર્ડ દ્વારા શૈક્ષણિક પ્રવાહોને વાચા આપતું સામાયિક માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ દર માસે પ્રસિદ્ધ થાય છે. જેમ પ્રાથમિક શિક્ષણ માટે જીવન શિક્ષણનું મહત્વ છે જે જીસીઆરટી પ્રસિદ્ધ કરે છે, એમ માધ્યમિક શિક્ષણ માટે આ સામાયિક ખૂબ જ અગત્યનું છે જેનું નામ છે માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ, જેનું પ્રકાશન બોર્ડ દ્વારા થાય છે. નબળું પરિણામ ધરાવતી શાળાઓની ગુણવત્તા સુધારવા માટે શૈક્ષણિક પેનલ નિરીક્ષણો પણ બોર્ડ યોજે છે. બોર્ડનું માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ સામાયિક શૈક્ષણિક સંસ્થાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં બોર્ડ દ્વારા થતી અને થનાર કામગીરી, આગામી આયોજન, વિવિધ પરિપત્રો, ઠરાવ, વહીવટી વિભાગ, પ્રશ્નપત્રો, બ્લુ પ્રિન્ટ, અભ્યાસક્રમ જેવા વિભાગો ખૂબ જ ઉપયોગી થાય છે. હવે આપણું જે બોર્ડ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, આ આખું એનું સ્ટ્રક્ચર છે, કઈ રીતે કાર્ય કરે છે, એમાં હોદ્દાઓ કઈ રીતે વહેંચાયેલા છે. તો સૌપ્રથમ એમાં અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષની વાત છે, જેની નિમણૂક રાજ્ય સરકાર કરે છે, જેની મુદત 4 વર્ષની છે. રાજ્ય સરકાર એની મુદત 8 વર્ષ સુધી કરી શકે છે.
એમના હાથ નીચે 3 પ્રકારની પોસ્ટ હોય છે જે સરખી મહત્ત્વ ધરાવતી હોય છે. એક તો સંયુક્ત નિયામક હોય છે, સંયુક્ત નિયામક પરીક્ષા હોય છે અને બાકી સચિવ હોય છે. સંયુક્ત જે નિયામક છે એમના હાથ નીચે સંયુક્ત સચિવ એકેડેમિક હોય છે. ત્યારબાદ સંયુક્ત નિયામક પરીક્ષા, તેમના હાથ નીચે નાયબ નિયામક પરીક્ષા, સંયુક્ત સચિવ સંશોધન આ હોય છે. હવે સંયુક્ત નિયામક પરીક્ષા, એમના હાથ નીચે 2 હોદ્દા છે અને એમની નીચે નાયબ નિયામક પરીક્ષા, એમના અંડર 5 જગ્યા હોય છે કે જે પરીક્ષા, સંશોધન, નિરીક્ષણ, નિયંત્રક અને ઈડીપી આવી એક અલગ અલગ હોદ્દા હોય છે. મદદની સચિવ એકેડેમિક કે જે સંયુક્ત નિયામક સંયુક્ત સચિવ એકેડેમિકના હાથ નીચે હોય છે, એમના હાથ નીચે વિષય નિષ્ણાત હોય છે. ઓકે, ત્યારબાદ વિષય નિષ્ણાત સંશોધનના પણ 3 જગ્યા છે. ઓડિટ અધિકારી, સચિવશ્રી હોય છે, સચિવશ્રીના હાથ નીચે સંયુક્ત સચિવ, હિસાબ નિયંત્રક, નાયબ નિયામક, મદદ સચિવ સંકલન, પીઆર, આરટીઆઈ, તાલીમ, નિરીક્ષણ ઓફિસર, લીગલ ઓફિસર, મેનેજર હોય છે જે વહીવટમાં, એચઆરમાં અને સ્ટેનોગ્રાફર ક્લાસ 1 અને 2. આખું આ આપણા જે બોર્ડ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, એની એક બ્લુપ્રિન્ટ છે જે ઓફિશિયલ છે અને વેબસાઇટમાંથી જ આપણે લીધેલી છે. ક્યારેક પ્રશ્ન એવું પૂછાય કે બોર્ડની વેબસાઇટનું નામ શું છે, તો આપણે કન્ફ્યુઝ થતા હોઈએ છીએ. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, એ રીતે આપણે વિચારીને એની વેબસાઇટ સર્ચ કરતા હોય છે, પરંતુ ખરેખર એવું નથી. એની લીગલ વેબસાઇટ જે છે GSEBeService.com, GSEBeService.com આ એની ઓથેન્ટિક વેબસાઇટ છે. હવે વર્ગ ક જે વાત કરીએ આપણે, તો વર્ગ કની અંદર હોદ્દાની રૂએ સભ્યો કોણ હોય છે, એના માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોની આ યાદી છે. તો એ બોર્ડની અંદર કોણ કોણ હોઈ શકે છે, તો આ પણ એક પ્રશ્ન પૂછાતા હોય છે અલગ અલગ રૂપે. તો બોર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી, નિયામક શ્રી શાળાઓની કચેરી, નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામક, નિયામક શ્રી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, નિયામક શ્રી ગુજરાત એટલે GCRT, નાયબ સચિવ શ્રી શિક્ષણ વિભાગ, અધ્યક્ષ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ, નિયામક શ્રી રાજ્ય પરિયોજના SSA, પરીક્ષા નિયામક શ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. આટલા મેમ્બર જ ફક્ત બોર્ડના સભ્ય થઈ શકે છે. અને એ સિવાય 3 સભ્યો, એટલે કુલ બોર્ડની અંદર 12 સભ્યો હોય છે, એમાં 9 સભ્યો અલગ અલગ સંસ્થાના વડાઓ હોય છે, જ્યારે 3 સભ્યોની નિમણૂક સીધી સરકાર કરે છે. હાલમાં જયપ્રકાશ પટેલ, શ્રી મનુભાઈ પાવરા, શ્રી ભાવિનકુમાર ભટ્ટ, તેઓ સરકારશ્રી દ્વારા નિયુક્ત થયેલ સભ્યો છે બોર્ડમાં. ટોટલ 12 સભ્યો હાલમાં કાર્યરત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, એમાં શાખા હોય છે, એક ABC નામની શાખા હોય છે. તો એ શ્રી PC ઠાકુર અંતર્ગત આ કચેરી કાર્યરત કરે છે અને એની અંદર કેટલા કર્મચારીઓ છે એનું નામ છે, અને દરેક કર્મચારીઓ માટે અલગ અલગ કયા જિલ્લા ફાળવ્યા છે એની વાત છે, કઈ કઈ શાખા છે, A, B અને C એ જૂથ વહેંચેલી છે, દરેક જિલ્લાને અલગ અલગ શાખામાં વહેંચ્યા છે અને એમાં અલગ અલગ કર્મચારીઓ ફાળવેલા છે. ABC આ જે કચેરી છે એ PC ઠાકોર કે જેઓ ABC શાખાના વડા છે અને મુખ્ય કારકુન છે, તેમના અંતર્ગત આ શાખા કાર્યરત છે. હિસાબી શાખાના વડા કંટ્રોલર ઓફ એકાઉન્ટ એન્ડ સોર્સ છે. ઓકે, તો જે કંટ્રોલર એન્ડ એકાઉન્ટ છે એ પોતે જ હિસાબી શાખાના વડા છે. અને હિસાબી શાખામાં શું કામગીરી થતી હોય છે બોર્ડમાં, તો બોર્ડ ફંડમાંથી કરવાના થતા તમામ ચૂકવણાની કામગીરી, બોર્ડ ફંડનું અંદાજપત્ર તૈયાર કરવાની કામગીરી, પરીક્ષાને લગતી કામગીરી માટે આપવામાં આવેલ તમામ પ્રકારના એડવાન્સ, ખર્ચની ફાઇલોની ચકાસણી, પરીક્ષા કેન્દ્રના ખર્ચના ચૂકવણાની કામગીરી, પગાર અને હિસાબી કચેરીમાં બિલો દાખલ કરીને સરકારશ્રીની ગ્રાન્ટમાંથી અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓના પગાર ભથ્થાની અને દાવાઓના ચૂકવણાની કામગીરી, સરકારશ્રીમાં પ્લાન યોજનાઓ અને પગાર ભથ્થાના અંદાજપત્ર તૈયાર કરી રજૂ કરવાની કામગીરી, આ બધી કામગીરી હિસાબી શાખામાં
થાય છે. ત્યાર પછી આપણે જે વાત કરી હતી અલગ અલગ શાખાઓની અંદર બોર્ડની જે કામગીરી છે વહેંચાયેલી છે. તો જે બોર્ડની ક શાખા જે છે તો એની અંદર શું થાય છે, તો બોર્ડની ક શાખાની અંદર વિજ્ઞાન પ્રવાહને લગતા મોટાભાગે કામ થતા હોય છે. અને શ્રી એડી ખસતિયા જેઓ મદદની સચિવ છે તેની અંદર આ શાખા કાર્યરત છે. અને એની અંદર શું શું કાર્ય થાય છે એની અહીં વાત કરેલી છે, જે તમે આ તમામ માહિતી PDF માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, એમાં આ બધી માહિતી તમે મેળવી શકશો. ત્યાર પછી ક1 એટલે કે ક1 નામની શાખા છે કે જેની અંદર આપણે જોયું કે ફક્ત શાખા કની અંદર વિજ્ઞાન પ્રવાહની કામગીરી થાય છે. ક1 શાખાની અંદર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સ એની કામગીરી થાય છે. મદદની સચિવ જે છે NK પટેલ અંતર્ગત કે જેઓ આ શાખાના અધિકારી છે તેઓ આ કામ કરતા હોય છે. આ તમામ કામગીરી નીચે વર્ણવેલી છે. તમામ માહિતી આપ ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક છે એમાં PDFમાં બધી વસ્તુઓ મેં આપેલી છે. ત્યાર પછી શાખા G સેલ અને એટલે શાખા G અને શાખા H એમાં કામ કરતા કર્મચારીની વિગત અહીં આપેલી છે. તો શાખા Hના અધિકારી જે છે તે HJ દેસાઈ છે અને શાખા G તેના અધિકારી જે છે TK મહેતા છે. શ્રેયાન અધિકારી કારકુન છે G જુનિયર કારકુન. અને એમાં શું શું કામગીરી છે એની વાત છે, જે આપણે વાંચવાની જરૂર નથી. આ તમામ ડિટેલ્સ અહીં આપણે આપેલી છે, આપ એનો શાંતિથી પણ અભ્યાસ કરી શકશો. શાખા Hની કામગીરી શું છે, તો શાખા H જે છે એના શાખા અધિકારી કોણ છે, તો VL બારિયા છે. અને એની અંદર માહિતી અધિકાર વગેરે જેવી કામગીરી થતી હોય છે. ત્યાર પછી શાખા જે છે ખાનગી શાખા માધ્યમિક વિભાગ એનું કામ કરે છે. અને શાખા અધિકારી છે મદદની સચિવ શ્રી TK મહેતા. શું શું કામગીરી છે અહીં એનું વર્ણન કરેલું છે. આપણે તમામ માહિતી અહીં વાંચવાની જરૂર નથી, તમામ માહિતી PDFમાં મેં મૂકેલી છે. હવે થોડા પ્રશ્નો જોઈએ કે જે પૂછાઈ ચૂકેલા છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી, કયા વર્ષમાં, તો વર્ષ 1972માં. અને જે ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ પણ જે આવ્યો હતો એ પણ વર્ષ 1972માં આવ્યો હતો. અધિનિયમ બન્યો એટલે એના પાલન માટે વિનિયમો બનાવવા પડે. વિનિયમો આવ્યા હતા 1974માં. ગુજરાતી માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કઈ કલમ અંતર્ગત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના કરવામાં આવી છે, તો કલમ 3 અંતર્ગત. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ઉચ્ચતર માધ્યમિક એવો શબ્દો ક્યારે ઉમેરવામાં આવ્યો, તો વર્ષ 2002માં. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કોણ કરે છે, રાજ્ય સરકાર. બોર્ડમાં વર્ગ કના હોદ્દાની રૂએ કેટલા સભ્યો હોય છે, 16 સભ્યો હોય છે. બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે, 4 વર્ષની હોય છે. અને રાજ્ય સરકાર આ મુદત કેટલા વર્ષ સુધી લંબાવી શકે છે, તો મેક્સિમમ 8 વર્ષ સુધી આ હોદ્દો લંબાવી શકે છે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના. બોર્ડમાં હોદ્દાની રૂએ સભ્ય ના હોય તો તેવા સભ્યોના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે, 3 વર્ષની. બોર્ડનું બોર્ડ કયું સામયિક પ્રકાશિત કરે છે, માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ. જેમ પ્રાથમિક શિક્ષણ માટે જીવન શિક્ષણ અગત્યનું છે, એમ બોર્ડ માટે માધ્યમિક શાળાઓ માટે માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ આ સામયિક અગત્યનું છે. બોર્ડની પરીક્ષા સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે, તો 9 સભ્યો હોય છે. બોર્ડની શૈક્ષણિક સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે, તો 12 સભ્યો હોય છે. ધોરણ 9માં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિનો અમલ બોર્ડ દ્વારા કયા વર્ષથી કરવામાં આવ્યો, જૂન 2011થી. SCE મૂલ્યાંકન પદ્ધતિ. ધોરણ 10માં SCE મૂલ્યાંકન એટલે કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિનો અમલ બોર્ડે કયા વર્ષે કર્યો, બંને અલગ અલગ વસ્તુ છે. ધોરણ 9માં જૂન 2001થી આ પદ્ધતિનો અમલ થયો હતો અને ધોરણ 10માં જૂન 2012થી 1 વર્ષ પછી. ધોરણ 10માં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં આવતા હવે શાળા કક્ષાએ કેટલા ટકા ગુણભાર રાખવામાં આવે છે, 30%. એટલે કહી શકાય કે ઇન્ટરનલ માર્ક જે છે એ વેટેજ 30% જેટલું જે તે શાળા પાસે હોય છે. તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ વિશે મેક્સિમમ માહિતી અને જે પરીક્ષા લક્ષી માહિતી છે એ આપણે મૂકવાનો પ્રયાસ કર્યો છે. થેન્ક યુ.